ત્રાવણકોરમાં એક રાજા હતો. એ રાજાના ત્યાં એક દિવસ ખાસ મહેમાન આવવાના હતા. તો ખાસ મહેમાનની વિશેષ ખ્વાહિશ હતી કે ત્યાં રાજાના દરબારની અંદર ત્રાવણકોરની અંદર કે જમવાનું ત્યાં જમે. હવે રાજા પહેલી વખત આ રીતે ઉજવણી કરવાના હતા કે કોઈ ત્યાંથી મહેમાન આવેલો અને ત્યાં ત્રાવણકોરમાં જમશે. તો રાજા એકદમ હડબડાઈ જાય છે અને પોતે રસોડામાં જતો રહે છે. હવે રસોડામાં જઈ અને જોવે છે કે રસોઈયો પોતાની વાનગી બનાવતો હતો. તો ત્યાં ત્રાવણકોરનો રાજા ખૂબ કહે છે કે ચલો આજે એક એવી વાનગી બનાવજો રસોઈયો ભાઈ કે જેનાથી મારા મહેમાન ખૂબ ખુશ થઈ જાય. અને અચાનક જ રાજાની નજર એ કચરા ટોપલી ઉપર જાય છે અને કહે છે કે આ શું છે? ત્યારે એ કહે છે, રસોઈયો કહે છે કે આ તો છોતરાની છાલ છે, કે તમે જવા દો ને, કે આને જવા દો. ત્યારે રાજા કહે છે કે આ છોતરાનો પણ ઉપયોગ કરતા તું શીખ. એટલે કે રસોઈયો તો હવે ના પાડવાનો નથી કે ચલો રાજા, હું કંઈક આનો ઉપયોગ કરીશ, કે તું એક કામ કર કે આનાથી તું કંઈક નવી ડીશ બનાવીને મને બતાવ. તો ત્યારે રસોઈયો હા પાડી દે છે અને એ એકદમ મસ્ત રીતે ટ્રાય કરે છે, વિચારે છે સૌથી પહેલાં તો કે હું શું બનાવું. ત્યારે એના મગજમાં એક વિચાર આવે છે કે ચલો એક મસ્ત ગળો લઈએ, ગળોના અંદર દહીં નાખ્યું અને આ જે શાકભાજીની જે વધી હતી એ વધેલી શાકભાજી નાખી, થોડુંક દહીં નાખ્યું, એને વલોવ્યું, બધું મિક્સ કર્યું, પાણી રેડ્યું અને પછી મીઠી લીમડીના પત્તા નાખ્યા અને તૈયાર થઈ ગઈ અવાઈવલ, જે કેરળની અત્યારે પ્રખ્યાત કઢી કહેવાય છે. એ કઢી મહેમાનોના મોઢે ચડતા જ મહેમાનોએ બોલ્યું, આહા, શું કઢી બનાવી છે રસોઈયા મહારાજ! મહારાજ, આવી કઢી તો મેં ક્યારેય ખાધી જ નથી. અને ત્યાર પછી થયો કઢીનો જન્મ, જે અત્યારે આપણે કઢી ખાઈએ છીએ.